સર્વે ક્ષતિ સુધારણા નું પાનું બધાને અપાઈ ગયું છે. એકવાર કરી છે, બીજી વાર નહીં કરવું, નહીં કરતા. આ એક આખો ડિપ્લોમેટિક વિષય છે, સરકારનો પણ એક ડિપ્લોમેટિક વિષય છે કે 25% નીચેની સમય મર્યાદામાં વયા જાય તો રેકોર્ડ ઓટોમેટિક સુધરી ગયેલો છે એવું માની લેવામાં આવશે. હવે તમે જો તમારી મિલકત બાબતે ઉદાસીન રહેશો તો તમે તમારા અધિકાર ગુમાવો છો એવું માની લેવામાં આવશે. તો રીસર્વેની પ્રક્રિયા બાબતે હજી સુધારા અરજી દર વર્ષે એકવાર મિનિમમ દઈ દેવાની. જો સુધારો ન થયો હોય તો, અથવા થયેલો સુધારો તમને માન્ય ન હોય તો રીસર્વેનું જે ફોર્મ છે દરેક જગ્યાએ અલગ અલગ ફોર્મેટમાં છે, એ ચાલે. એમાં કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી. જિલ્લા વાઇઝ ફોર્મની ફોર્મેટ તમને જુદી જુદી જોવા મળશે. મેં તમને ફોર્મેટ આપી છે. વિષય એટલો છે, રીસર્વે ઉપર તમારું નામ, અરજદારનું સરનામું, મોબાઈલ નંબર, શ્રી નાયબ નિયામક સાહેબ, જમીન દફતર, જે વિભાગ રાજકોટ, જામનગર, જુનાગઢ જે લાગુ પડતો હોય છે. રીસર્વે પ્રમોલ્ગેશન બાદ માલુમ પડતી ક્ષતિ સુધારવા બાબત ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, નવો સર્વે નંબર ખાલી જગ્યા અને જૂનો સર્વે નંબર ખાલી જગ્યા, ખાતા નંબર હોય તો લખવાની જરૂર નથી. ઉપરોક્ત વિષય બાબતે અમારા અરજદારનું નમ્ર નિવેદન છે કે રીસર્વેની કામગીરી પછી અમારા ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યામાં પ્રમોલ્ગેશન થયેલ છે, જેના નવા ગામ નમૂના 7-8ની નકલમાં મેળવતા નીચે મુજબની ક્ષતિ માલુમ પડે છે. એમાંથી જે હોય એની સામે ટીક મારવું. નામમાં ફેરફાર, તમારા નામનો ફેરફાર જો 7 નંબરમાં જૂનામાં હોય, નવામાં કાંઈ ફરી ગયો હોય તો સુધારો થાય. સત્તાના પ્રકારમાં ફેરફાર, સત્તાનો પ્રકાર, નવી શરતની જમીન, જૂની શરતની જમીન, ખાલસા પ્રકારની જમીન, જે કાંઈ લખાઈને આવતું હોય એ તમારા 7 નંબરમાં 2016 પહેલાં હોય એ જો ફરી ગયો હોય તો સુધારવાનો છે. મૂળમાંથી સુધારો કરવો હોય તો મામલતદારમાં કરવાનો છે, અહીં કરવાનો થતો નથી. કબજાના ફેરફાર, તો ગામે ગામ હોય, હવને ખબર જ છે, તો કબજાના ફેરફાર માટે લખી નાખવાનું છે. ક્ષેત્રફળનો ફેરફાર થઈ ગયો હોય, 7 નંબરમાં ઘટી ગયું હોય કે વધી ગયું હોય, તમારે જે સુધારો કરવો. નકશાની આકૃતિમાં ફેરફાર હોય તો લખી નાખો, નકશા ટીક મારવું. અને અન્ય કંઈ ફેરફાર હોય તો વિગતવાર લખી નાખો. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી નકલ કરી ઇન્વર્ટ કરાવીને આવતા રહ્યો. દર વર્ષે સરકાર જ્યારે મુદત વધારો કરે ત્યારે આ પ્રક્રિયા કરી આવે.